નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે આ એપિસોડમાં જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા આપણે આપણા એક એવા પાકની કરી રહ્યા છીએ કે એ પાકમાંથી જે કાંઈ પેદાશ આપણને મળે છે એ પેદાશના બજાર ભાવને લઈને ક્યારેય ચિંતા હોતી નથી, કારણ કે એમાં બહુ મોટી ઉથલ પાથલ ક્યારેય નથી હોતી। એટલે એકંદર ભાવ બહુ સારી રીતે જળવાઈ રહેતા હોય છે અને બીજી કોઈ પણ ચીજ વસ્તુઓના ઉત્પાદનના હિસાબથી આપણે જોઈએ તો ઉત્પાદન સારામાં સારું મળે છે, સાથે સાથે ભાવ પણ ખૂબ સારા મળે છે। અને એ વાવેતર છે જુવારનું વાવેતર। જુવાર એક એવો પાક છે કે જુવારનું વાવેતર આપણે કર્યું છે એવું આપણે બીજા ખેડૂતો કે બીજા લોકોની વચ્ચે ચર્ચા કરીએ ત્યારે આપણને થોડું આપણી પોઝિશનમાં ગોબો પડતો હોય એવું લાગે, એટલા માટે આપણા ઘણા બધા ખેડૂતો જુવારનું વાવેતર નથી કરતા હોતા। જીરું છે 20 વીઘાનું, જીરું છે 50 વીઘાનું, એવું કહેવાથી આપણી શાખ વધે ને આપણી પ્રતિષ્ઠા વધે, આવી માનસિકતાની પાછળ આપણે જે પાકમાંથી એકંદર કોઈ પણ પ્રકારની ખાતરી વિનાનું જ વળતર કાયમ મેળવતા હોઈએ એવા પાકો વાવતા રહીએ છીએ। પણ આવા પાકો, જુવાર જેવા પાકોના વાવેતરની પાછળ આપણે વિચારપૂર્વક જો નિર્ણય કરીએ તો એવા પાકો આપણને નુકસાની ક્યારેય નથી આપતા। અને એમાં પણ જુવારનો પાક એટલે બહુ સારો પાક છે અને ઉત્પાદન આવ્યા પછી બજાર ભાવને લઈને એની કોઈ ચિંતા હોતી નથી। હવે જુવારનો પાક જે છે એ વવાય ક્યારે, કયું બિયારણ અને એને માટે ખાતર વ્યવસ્થાપન, આ બધી ચીજો જે કાંઈ છે એની સામાન્ય ચર્ચા આપણે કરી લઈએ તો જુવારનો પાક આખા વર્ષમાં કોઈ પણ સિઝન દરમિયાન, કોઈ પણ દિવસો દરમિયાન આપણે વાવી શકીએ છીએ। ખાસ કરીને અતિશય ઠંડીના જે દિવસો ડિસેમ્બર મહિના દરમિયાનના હોય એ દરમિયાન આપણે વાવીએ તો એના ઉગવામાં તકલીફ પડે છે અને ઉગવામાં તકલીફ પડવાના કારણે આપણા ખેતરની અંદર જે પ્રમાણે છોડની વૃદ્ધિ થવી જોઈએ એ વૃદ્ધિ કદાચ ન થાય। એટલે આ એક મહિનો એના વાવેતરમાં જાળવવાની જરૂરિયાત હોય છે, બાકીના કોઈ પણ સમયે આપણે જુવારનું વાવેતર કરી શકીએ છીએ। હવે જુવારનું વાવેતર આપણે કરવું છે તો એને માટે બિયારણ કયું, તો જુવારના વાવેતર માટે આપણા દેશી બિયારણો પૈકીના 2 બિયારણો ખૂબ સારા હોય છે અને એનો જ બજાર ભાવ આપણને ખૂબ સારો મળતો હોય છે। અને આ 2 બિયારણો એટલે એક આપણે 60ના નામથી ઓળખીએ છીએ અને એકને આપણે 80ના નામથી ઓળખીએ છીએ। હવે 60 જુવાર અને 80 જુવાર એના જે ઓળખ, એનું જે નામ છે એ નામ ખરેખર તો એને કેટલા દિવસે આપણે વાઢી અને પશુચારા તરીકે વાપરી શકીએ એની સાથે જોડાયેલો એનો એક સંબંધ છે। 60 જુવાર એ એવી જાત છે કે એને 60 દિવસની થાય ત્યારે આપણે વાઢી અને આપણા પશુઓને ખોરાક તરીકે આપી શકીએ, કારણ કે ત્યારે એમાં નીકળવાનું શરૂ થઈ જાય છે એટલે એની કડવાટ જતી રહે છે। એવી જ રીતે 80 જુવારમાં 80 દિવસ આસપાસ કરડ આવવાની, એટલે કે એમાં પોપટ આવવાની શરૂઆત થઈ જાય છે એટલે કડવાટ જતી રહે છે, એટલે આપણે ત્યારથી એને વાઢી અને આપણા પશુચારા માટે વાપરી શકીએ છીએ। હવે 60 જુવાર આપણે વાવીએ છીએ તો એ પાક તૈયાર થઈ અને દાણો આપણા હાથમાં ખળાના રૂપમાં ક્યારે આવી જાય તો એને લગભગ 85 થી 90 દિવસ જેટલો સમય લાગે છે। અને 80 જુવાર છે તો 100 થી લઈ અને 115 કે 110 દિવસ દરમિયાન પાકી અને આપણા હાથ સુધી આવી જતા આ બંને પાકો છે। હવે 80 જુવાર કે 60 જુવાર એના વાવેતર માટે આપણે ખાતર વ્યવસ્થાપનના હિસાબથી જોઈએ, ખાતર વ્યવસ્થાપનના મુદ્દે પણ બાકીના બધા પાકોની સરખામણીમાં જુવાર માટે બહુ ઝાઝી જરૂરિયાત નથી હોતી। જુવારના પાકના વાવેતરમાં આપણે 1 વીઘામાં 8 કિલોથી લઈ અને વધારેમાં વધારે 10 કિલો ડીએપી અથવા તો 8 કિલોથી લઈ અને 10 થી 12 કિલો એનપીકે 12-32-16 પાયામાં આપણે આપી દઈએ તો એની પોષણ જરૂરિયાત સંપૂર્ણપણે સચવાઈ જાય છે। હવે એના વાવેતરમાં આપણે ચા પદ્ધતિ અને બિયારણ પદ્ધતિની વાત કરીએ તો એનું વાવેતર ઓછામાં ઓછું આપણે 20 ઇંચના ગાળાથી એનું વાવેતર કરવું જરૂરી છે। એનાથી થોડો વધારે ગાળો એટલે કે 30 ઇંચના ગાળાથી પણ વાવેતર કરી શકીએ છીએ। અને બિયારણનો દર, સારું બિયારણ છે, ખૂબ સારી ક્વોલિટી છે આપણી પાસે કે જેના ઉગાવાની પૂરેપૂરી ખાતરી હોય તો 7 કિલો આસપાસ 1 વીઘામાં બિયારણ જાય તો પણ ઘણું થઈ રહે છે। અને એનાથી વધારે કદાચ આપણે નાખીએ તો 1/2 કિલો કે 1 કિલો જ વધારે નાખવાની જરૂર રહેતી હોય છે 1 વીઘામાં।
ત્યારબાદ એને આપણે બાકીની સારવારની વાત કરીએ તો બાકીની વિશેષ સારવારની એને બહુ જરૂર નથી હોતી. એકાદ બે વખત આપણે એને સામાન્ય જે કાંઈ એમાં કાળી મચ્છીની તકલીફ ક્યારેક ક્યારેક થતી હોય તો એના નિવારણ માટે આપણે મોનોક્રોટોફોસ કે એસિફેટ પાવડર જેવી દવાઓનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને એવી સામાન્ય દવાના છંટકાવથી આપણે આપણા પાકને એના રોગથી બચાવી શકીએ છીએ. હવે સૌથી અગત્યની જે બાબત છે એ છે એના પાકી અને તૈયાર થવાના સમયગાળા દરમિયાન એમાં આવતો રોગ, અને એ રોગ એટલે ફંગસનો રોગ, ફૂગજન્ય રોગ. જ્યારે જુવાર પાકે છે ત્યારે એના કરડાના લોથામાં ફૂગજન્ય રોગ આવે છે અને એને આપણે ઈંગારાના નામથી ઓળખીએ છીએ. હવે એ રોગ આવે છે જો આપણા વાવેતરમાં, તો એના નિયંત્રણ માટેની કોઈ વ્યવસ્થા નથી, એને આપણે નિયંત્રિત કરી શકતા નથી કોઈ પણ સારવારની પદ્ધતિથી કે કોઈ પણ દવાથી. એનું જે નિયંત્રણ છે એ નિયંત્રણ પાયામાં જોડાયેલું છે. આપણે જે જુવાર વાવીએ છીએ એ જુવારના બીજને આપણે ગંધક પાવડરનો પોટ આપી દઈએ. 1 કિલો જુવારનું આપણું બીજ છે તો 3 થી 3.5 ગ્રામ ગંધક પાવડરનો પોટ એને સારી રીતે મિક્સ થઈ જાય એવી રીતે આપણે આપી અને એનું વાવેતર કરીએ એટલે પાકતી વખતે એમાં ઈંગારાનો રોગ નથી આવતો, બિલકુલ નથી આવતો. અને આ એકમાત્ર એનો ઉકેલ છે ઈંગારાના રોગનો. એટલે આપણે જુવારનું વાવેતર કોઈ પણ સમયે કરી શકીએ છીએ. આપણા સમયગાળાની અનુકૂળતાને ધ્યાનમાં રાખી અને આપણે 60 જુવાર વાવી શકીએ, અગર તો 80 જુવાર વાવી શકીએ. અને એના વેચાણની વાત કરીએ આપણે તો વીતેલું આખું વર્ષ એટલે કે અત્યાર સુધીમાં બજારમાં માર્કેટિંગ યાર્ડમાં આપણને એના ભાવ સારી ક્વોલિટી ને સારી સફાઈ સાથે જે કાંઈ જુવારો આવતી હોય છે, આ જુવારના 800 રૂપિયાથી વધારે ભાવ 20 કિલોના મળતા રહ્યા છે. ગયા વર્ષમાં પણ પરિસ્થિતિ આ ભાવની આ જ પ્રમાણે હતી. હવે એનાથી વધારે ભાવ કેટલાક ખેડૂતો મેળવતા હોય છે અને એ જે મેળવતા હોય છે એ ભાવની સાથે જોડાયેલો હોય છે બિયારણની ક્વોલિટીનો સંબંધ. એને બિયારણના રૂપમાં જે ખેડૂતો વેચી શકે તેમ હોય અને બિયારણના સ્વરૂપમાં વેચવા માટેની 100% નક્કર બિયારણની ખાતરી આપી શકે તેમ હોય ખેડૂતો, એ ખેડૂતો એને ઊંચામાં ઊંચા ભાવથી વેચે છે અને લગભગ 1200 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીના ભાવથી પણ બિયારણમાં આ જુવાર વેચાય છે. અને જુવાર એક એવું બિયારણ છે કે એની જરૂરિયાત ખૂબ વધારે પ્રમાણમાં હોય છે બાકીના બિયારણોની સરખામણીમાં. આપણે જોયું તેમ 1 વીઘામાં એને 7 થી 8 કિલો જેટલું વાવેતર અવશ્ય કરવાનું રહેતું હોય છે. તો બિયારણના હિસાબથી વેચી શકીએ એવા પ્રકારનું આપણે ઉત્પાદન લીધું છે તો ખૂબ ઊંચો ભાવ મળી શકે છે. માર્કેટ યાર્ડમાં જઈને વેચવા માંગતા હોઈએ આપણે તો પણ સામાન્ય રીતે 800 રૂપિયાથી લઈ અને 900 રૂપિયા સુધી જુવાર વેચાય છે. હવે જુવારના પાકનું ઉત્પાદન કેટલું આવે? તો જુવારના પાકનું જે ઉત્પાદન છે એ આપણે બાકીના કોઈ પણ કિંમતી પાકો જે કાંઈ વાવીએ છીએ અને એની પાછળ આપણે જે સારવાર કરીએ છીએ, એની જે માવજત લઈએ છીએ અને એની પિયત થી લઈ અને તમામ પ્રકારની એની તંદુરસ્તી જાળવવા માટેના જે કાંઈ કાર્યક્રમો આપણે ખેતીમાં આપતા હોઈએ એ જ પ્રમાણે જો જુવારની આપણે માવજત કરીએ, જુવારનું જતન કરીએ તો જુવારનો પાક 100 ગુઠાના વીઘામાંથી 40 મણ સુધી પહોંચી શકે છે અને એનાથી પણ 1-2 મણકા કોઈ ખેડૂત વધારે ઉત્પાદન લઈ શકે છે. સાથે સાથે જુવારનો નીચેનો ભાગ એટલે સારામાં સારું નિરણ, એના પણ આપણે ઠીક પ્રમાણમાં ભાવ લઈ શકીએ છીએ. તો જુવારના પાકની બજાર ભાવ અને ઉત્પાદન ક્ષમતાની આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ, આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.